હું 1200 રૂપિયાનો ચંપલ આવ્યો છું 2-3 વાર આમ કર્યો તો મને નજર જ પડતી નહીં બોલો તો ગોળનું ટેપો અંતાઈ નાહી છે ગોળ તો ખાઈ જાય તમને મેથી પાક આપે તો એ બધી વાતો થઈ કરી હું એક દાડા માટે ફોન નહીં આડું તો મારું બાઈક આમ ઊંધું જાય થોડું તો ધ્યાન રાખ એ મમ્મી હા આલે ફોન ચમકાનો ફોન આવ્યો ટીની મેસીનો આવ્યો કે ફાઈનો આવ્યો ના કોઈનો ફોન નહીં આવ્યો મેં ને આજે મેં ચેલેન્જ લીધો મેં જાતે હું એક દાડા માટે ફોન નહીં આડું અને ચાલ મારી આજે ફોન મને આલ્યો ને તો આમ તો માઇક ગયા ને તો એ હાલતા નહીં યાર એ કુંવર અને આજે હમણાંથી ફોન આપી જાય એક દાડા માટે હું ફોન નહીં આડું શું વાત મંટુ આશા તમે મને ફોન હમણાંથી આપી દીધો આન તમે એક દાડા માટે નહીં જોતા બરાબર તો હવે ધીમે ધીમે તારા ને છોડવાની જ કોશિશ કરવાની કે હું આજે આટલો ટાઈમ ફોન નહીં પકડું કાલે આખો દાડો ના પકડું 15 બીજા દાડે ના પકડું એવી રીતે રાગા કરીને અને ફોન છોડી જ દેવાનો ફોન જોઈએ આપણા માટે સારું નહીં તમારો અત્યારે ભણવાના દિવસ એટલે તમારે ભણવાનું જ હોય અને તાર પપ્પા મને કહીશી કે મંટુ બહુ ફોન જોવો કે મારે એને થોડી પ્રસાદી આપવી પડશે પણ આથી હામાંથી ફોન આપી દીધો ને તે સારું કર્યું મેં તો વળી એક જ દાડા માટે ફોનની લત છોડી છે અને મમ્મી જોડે કેવું કે પણ કાલથી મારે ફોન જોવાનું છે બાઇકને મારું દેડું થયું પાછું મારે નવું બાઇક લાવવાનું હતું અને એની મમ્મી કહેતા નવું બાઇક ના લાવશે કે હાલ અત્યારે રિક્ષાના હપ્તા બપ્તા બધું ચાલુ છે એટલે કે જૂનું સેકન્ડમાં બાઇક લઈ લેવા સેકન્ડમાં બાઇક લેવડાવ્યું મારું વાળું તો રસ્તા વચ્ચે કરી નાખે ઊભું મને તો બધાનો બાઇક આમ સીધો ફરે તો મારું બાઇક આમ ઊંધું જાય હું થયું હશે મને ખબર જ નહીં સારું મમ્મી હું તમે પિન્ટુ કાકા જોઈ જાઉં ઘડી વાતો કરું કાકી મળતો આવું અને મારા ભાઈબંધો જોઈ જતો આવું ચારનો જો નહીં એટલે જવું હું એટલે મમ્મી મને ઉઠાડ્યો છે ને 9 વાગી જાય તો મારે સ્કૂલ જવાનું હતું રજા પડી મોડું થઈ ગયું મારે એટલે એલાર્મ વાગ્યું હતું પણ મને એલાર્મ બંધ કરીને નીચે આવતો રહ્યો આજે ફોન નહીં લેવાનો ને તે એટલા માટે નીચે આવીને અને પછી હું એ ભૂલી જઈ તને ઉઠાડવાનું કે તાર નિશાળ જવાની એવું મારા મગજમાં જતું રહીને બારોબાર મારા બાઇક બગડ્યું પણ આ તો ચેનનો પ્રોબ્લેમ ચેન ઉતરી ગયો અને નકરો ગીરીશ ચોટી એવું લાગે ગરમીનું બધું ગીરીશ એલડ્યું લાગે હા ઉપર ભારતો નહીં આ તને હું ચેન હોશ કરું નેચર થોડું નેચર જોઈને હેઠતા હોય તો શું કહો કાકા પેટી કાઢ્યો કાકા શું કહો અરે આતાથી મેં એવું કશું સાંભળવાનું નહીં તારા કશું અભ્રને મારે ગીતો ચાલતો હતો લ્યો આમાં આજકાલના છોકરાઓ અને ડ્રાઈવરો બધા છે કોનમાં ગાડી હેડીને જે હું થાય ને ખબર જ ના હોય જાણ થાય ને તાને ખબર પડે હે આપણે ગમે તો ચોક જવું હોય ને એટલે આ નાખવાનું નહીં બે નહીં નાખવાનું આ નાખવાનું તો એક નાખવાનું અને એક કોણ ખાલી રાહ દેવાનો જેથી કંઈ કોઈ સંભળાય અને મેન્શન એ આ નેચર જોઈને હેડવાનું હવે આમ ચાવનો કેમ નેચર જોઈને હેડવાનું શું કીધું નેચે જોઈને હેડવાનું હો આટલી વાર જવા દઉં તો બીજી વાર આવું થયું ને તો કોણ પચાસ લાવ કરી નાખે મને મારશે તમે હા તને હેડવામાં હેડ અને નેચર જોઈને હેડવાનું મારા કાકા વાત તો સાચી હ ફોનમાં હું ભૂલી જ ગયો મારા કાકા બેહાઈ તો મારા કાકામાં કદી બોલતા જ નહીં ને આજે મારા કાકા બોલી ગયા હા તો સારું થયું કે પેલો અમારે નેનો ભત્રીજો ભટકાઈ ગયો કદાચ એને બાપુ ભટકાઈ ગયો હોય તો મને તો સીધો ઉપર જ પકડી દે ને બાઇક તો સાઈડમાં મૂકવા દે કાકા તમારા જોડે આજે વાતો કરવા ઓવા વાહ ભાઈ વાહ તમે તો ઘણા દિવસથી તમે કાકા વાપર્યા એટલે બહુ સારું કર્યું બોલો તમારી તબિયત તો બરાબર ને ઓવા બરોબર બોલો રોજ દર વખત તાર મમ્મી મારી જોડે બેહવા આવે તાર પપ્પા બેહવા આવે પણ આજ તું ઘણા દિવસે બેહવા આવ્યો એટલે મને નવાઈ લાગી સારું હા હારે તાર જે વાત કરવી હોય ને એ શાંતિ તું મારી જોડે બેહવા જ આવે ને હા તો આપણે ખુરશી લેતી આવે પછી આપણે બેન વાતો કરીએ બરાબર હા બરોબર तुम कोनी ભાઈ મૂકો આજ તો લાગે ખુશ થઈ ગયા કાકા જોડે ઘણા દિવસે વાતો કરવા એટલે લાગો કાકા ફરી ગયા સોલને પોણી પાઈ દે ને એટલે અત્યારે પોણી પાઈ એટલે મોટા થઈને આપણને સોયલો હાલશે અલે અભરા બોલો તો મંટુ દેખાતું નહીં એ એને ફોન ના જોવાને ના પાડ્યો કે આજનો દિવાળો હું ફોન નહીં પકડી રહ્યો એટલે પિન્ટુ ભાઈ ઘેર જેવો ના હોય ઓહો
કે હમણાં જો નહીં ને ચોય ફોનમાં કે હું શું તે ભાઈબંધોના જોડે જતો નહીં વાતો ચીતો કરવા મળવા હા હા અને પિન્ટુભાઈના જોડે જતો નહીં તો કે આ જઈને બેસતા આવું કે હું એટલે પિન્ટુ જોઈ જોઈ બેવાય રહ્યો ઓવા હોય તો ફોન વગર તો હતો જ નહીં. આજે વળી કીધું સહી ને આજનો દાડો હું ફોન નહીં જોઉં તે મેં એને કીધું કે હવે આજથી આટલા ટાઈમ છોડ્યો ને એટલે કીધું કાલે થોડું વધારે છોડવાનો 15 વધારે છોડવાનો એમ કરતાં કરતાં તારે છૂટી જશે ફોન કહું કાકા મેં એક નિયમ લીધો હો કયો નિયમ લીધો? એક દિવસ ફોન જોવાનો નહીં. મેં ચેલેન્જ કર્યો જાતે ને જાતે એવું ઓહો. ખબર નહીં હતી. ના હોય હા વાત સાચી હે? સાચી હો. હા, આ બાજુ બેન વાત કરી આપણે જલ્દી. આ તો ઇમ્પોર્ટન્ટથી મને વાત કરી. આ જે વાત કરી ને હા કે એક દિવસ માટે મેં ચેલેન્જ લીધો ફોન નહીં અડવાનો, આ ઇમ્પોર્ટન્ટ વાત કરી. પણ હારું હું તને જ્યાં જોઉં ને તાને મને ખબર હા, હું તને જ્યાં જોઉં તાને મને ખબર હા તું ખાવા બે તો ફોન વગર નહીં બેતો, સંડાસમાં અગવા જાય તો તું ફોન વગર નહીં જતો, નાહવા જાય તો તું ફોન વગર નહીં જતો, અને હોય નવરો બેઠો હોય તો તું ફોન વગર તો તું રહેતો જ નહીં. અને આ તું એક દિવસ નિયમ લીધો અને એટલે મારા માટે તો આશ્ચર્યજનક છે, બહુ સારું કહેવાય. લ્યો તમને કાકી મારે હવે હું નેનો તો તાંડો તમને કાકી બહુ જ મારતા હતા. હા મારી હજુ કોને નાનપણની વાતો યાદ છે? એ તો જ્યાં તો નાનો તો તાર કાચી મન મારતો, આમાં તો તાર કાચી હું મારું રોટીએ. ફોનમાં શું જોવું શું ના જોવું એ આપણે શીખવાડવાનું, કારણ કે અત્યારે તો સ્કૂલમાં જે ટ્યુશન કરાવી ને એ ઓનલાઈન કરાવી અને હવે તો ખરીદી શોપિંગ બધું મોબાઈલથી જ થાય. એટલે છોકરો ભલે તું ફોન ફેંકતો પણ એને શીખવાનું ફોનમાં શું જોવું શું ના જોવું. સત્સંગે આવે, માતાજીને ગીતો આવે, માતાજીની આરતી આવે, સારી કથાઓ બધા રામાયણ મહાભારતનું હોય તોય વાંધો નહીં, પણ ફોનમાં બીજું ના ફેંદવું જોવા. હા એ જ હોય રહ્યો એ પિન્ટુભાઈ જોડે જ જશે રે પિન્ટુ જોઈ જવા. ઓવા જો હા તે લે આપણે બે જતા જઈએ હે ને, આપણે બે તો રોજ બેવા જઈએ પછી બે વાતો શું કરીએ તો આપણે ભરીએ. કાકા મેં એક દિવસ માટે ફોનની બાધા લીધી તમને ગમ્યું? મને તો બહુ ગમ્યું. તાર રાગા કરતાં ફોનની વ્યસન છૂટી જાય ને એટલે. અને તમારા દાદાએ કઈ વાર્તા કહેતા હતા તમને? મને ખબર નહીં પડતી. હું 1200 રૂપિયાનો ચંપલ આવ્યો છું, 2-3 વાર આમ કર્યું તો એને નજર જ પડતી નહીં. બોલો શું કરવાનું કહો? શું કહે કે આ તમારા દાદા કોઈ વાર્તા કહેતા હતા? મેં તને 2-3 વાર આમ કર્યું તને ખબર પડી? ઓવા શું ખબર પડી કે? તમે તો ઉનાળાનો વાયરો નાખો હો. લ્યો ચંપલ ને બતાવવાની કોશિશ કરો, નજરમાં પડે તો એ કે તમે કે વાયરો નાખો, આ ગરમી લાગે છે. મને તો તે જે ફોનનો નિયમ લીધો ને બહુ ગમ્યો મને. અને તારા જેવા જેના છોકરા ફોન ના લે ને એ બહુ સારું. વાર્તા તો કેમ મને હતા તમે? કઈ વાર્તા? તમારા દાદા કહેતા હતા એ રહી. ઓહ હું ઝાડ હતું. વાહ ભાઈ વાહ વાહ ભાઈ તમે તો કાકુ બધી જબરી બધું વાતે વળગી આવો.